નવસારીના બિલીમોરાના શ્રી સોમનાથ મંદિરે ભરાયેલા મેળામાં રવિવારે દુર્ઘટના બની। 50 ફૂટ ઊંચી ટાવર રાઇડ અચાનક તૂટી પડતા 5 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રાઇડ ઓપરેટરને વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। રાઇડમાં ખામી સર્જાતા તે અચાનક જ નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત સમયે 10 જેટલા લોકો રાઇડમાં સવાર હતા, જેમાંથી 2 મહિલા, 2 બાળકો અને રાઇડ ઓપરેટરને વધુ ઈજા પહોંચી છે। નવસારીના બિલીમોરાની આ ઘટના છે કે જ્યાં એક રાઇડ દુર્ઘટના થઈ છે। રાઇડ ઓપરેટરને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે। આ સીધા લાઈવ દ્રશ્ય આ સામે આવ્યા છે। રાઇડ તૂટવાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। ફરી એક વખત નવસારી તંત્રની સામે સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે રાઇડ્સને મંજૂરી મળી, પરંતુ એમાં ટેકનિકલ ખામી સર્જાઈ, શું એ પહેલા કોઈ ચકાસણી કરવામાં નહીં આવી હોય, એ બધા એટલા માટે સવાલો થઈ રહ્યા છે કે જ્યારે રાઇડ્સમાં મોટી સંખ્યામાં લોકો બેઠેલા છે, લોકો મેળાની મજા માણી રહ્યા છે ને તે સમયે આ મેળામાં મોટી દુર્ઘટના થઈ છે। રાઇડ તૂટવાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। એક વ્યક્તિએ પોતાના કેમેરામાં આખો વિડીયો કેદ કર્યો છે કે જેમાં 10 થી 15 જેટલા લોકો બેઠેલા નજરે પડી રહ્યા છે અને અચાનક જ એ રાઇડ ધડામનારાની નીચે પડે છે અને એ અંદર બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાઇડ તૂટી તે સમયનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। તો જે રાઇડમાં સવાર હતા એ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। કમરમાં વધુ માર વાગતા જશ રાજીવ ટંડેલ, દીર્ઘ હેમંત ટંડેલ, રોશની વિકાસ પટેલ, દિશા રાકેશ પટેલને બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યારે રાઇડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં ઈજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કાર્યવાહી હાથ ધરી। જો કે આ ઘટનાથી તંત્રની કામગીરી સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે। બીજી બાજુના આ દ્રશ્ય કે જે આ રાઇડમાં કેટલાક લોકો બેઠેલા હતા, તેમને ઈજાઓ પહોંચી છે, તેમને અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે આખા ગુજરાતમાં લોકમેળાનું આયોજન થતું હોય છે ત્યારે માંડ રાઇડ સંચાલકોને મંજૂરી મળી હતી, પરંતુ ફરી એક વખત રાઇડ સંચાલકોની આ બેદરકારી સામે આવી। તો ઝી 24 કલાક સવાલ પૂછે છે કે શું રાઇડ માટે મંજૂરી લેવામાં આવી હતી, કારણ કે રાજકોટમાં જ્યારે મેળો થયો ત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા હતા। રાઇડ્સ સંચાલકોએ શું રાજ્ય સરકારની એસઓપીનું પાલન કર્યું હતું કે નહીં? શું રાઇડમાં સલામતીના નિયમો નેવે મુકાયા હતા? કારણ કે જો નેવે મુકાયા હશે તો જ આ પ્રકારની ગંભીર દુર્ઘટના સામે આવી હશે। અને આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? રાઇડ્સ સંચાલકો કે પછી મેળાનું આયોજન કરનારા લોકો? તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે? જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવશે? તે સવાલો અત્યારે થઈ રહ્યા છે। ગંભીર આ બેદરકારી સામે આવી છે। નવસારીના બિલીમોરાના આ દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં રાજ્ય સરકારની એસઓપીનું પાલન થયેલું ન હતું અને એટલા માટે આ રાઇડ ધડામનારાની નીચે પડી છે અને અંદર 10 થી 12 જેટલા લોકો સવાર હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને નવસારીના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી રહી છે, ત્યારે આ જે મારી પછાડી જે જોઈ રહ્યા છો એ મેળાની રાઇડ છે, ટાવર રાઇડ છે અને આ ટાવર રાઇડ ગતરોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ 7 ફૂટ ઉપર ગયા બાદ એ તૂટી પડી હતી। 50 ફૂટ ઊંચું આ પિલર છે અને એના ઉપર આ રાઇડ ઉપર જાય છે અને નીચે આવે છે। આ એક મનોરંજન માટેની જે રાઇડ છે એમાં 7 ફૂટ ઉપર ગયા બાદ આ કેબલ જે તૂટી ગયો એના કારણે આ રાઇડ નીચે ધરાશયી થઈ અને આમાં જેટલા પણ લોકો બેઠા હતા, જે મજા માણી રહ્યા હતા, એ લોકો અને નાની મોટી ઈજા થઈ છે। ખાસ કરીને 5 લોકો જે છે એ વધુ ઘવાયા છે, એમાં 2 મહિલા છે અને 2 બાળકો છે। સાથે જ જે આ રાઇડનો જે ઓપરેટર છે એ પણ ઘાયલ થયો છે। ઘટનાને પગલે જો જોવા જઈએ તો પોલીસે તપાસ શરૂ કરી છે, પણ મહત્વની વાત છે કે મનોરંજનના જે નિયમો છે, જે એસઓપી છે, એસઓપીનું પાલન થયું છે કે કેમ, કારણ કે આ વર્ષો જૂની આ બધી રાઇડો હોય છે, એની સાર સંભાળ વ્યવસ્થિત લેવામાં આવે છે કે કેમ, એની ચકાસણી થઈ છે કે કેમ, એ તમામ વસ્તુઓની તપાસ જે થવી જોઈએ એના માટે હાલ તો લોકોની માંગ ઉઠી છે। સાથે જ પોલીસે પણ આ ઘટના કયા કારણે થઈ એ વિષયમાં તપાસ આરંભી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।